જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો તો વહેલા કામ થઈ ગયું છે બધું. અને આજ તો ભાવિનને સ્કૂલે જવાનું હતું, રિઝલ્ટ ને એવું બધું કરવા માટે. ને બે ભાઈ બેન રમે છે. ગુડ મોર્નિંગ. જો એ બે ભાઈ બેન રમે છે, કંઈક હાથમાં આવી ગયું છે, છોટા ભીમનું એવું કંઈ છે. કા મોટું પતલું જો એ મોટું પતલું મોટા પતલા છે, એમાં કંઈક રમે છે. એમાં એ નીકળે એનું એવું કંઈક રમવાનું. હા, અને અહીંયા આપણે સફાઈ અભિયાન કર્યો. જો આ ધોયું છે ખાનાનું, સુકાઈ જાય પછી આ બધો સામાન એમાં ભરવાનો, રૂમાલ ને એવું બધું. દર્શ જો તો ડ્રોઈંગ કરી. મસ્તીનું ચોરા સુધાર લઈ આપણે આપણું કામ કરવા માંડીએ. ઘરનો અંદર જમવા બેવાનું છે. ટેન્ટ હાઉસ કેનાના હતા ત્યાં લીધું હતું, તે આજે હાથમાં આવી ગયું છે. વેકેશનમાં જો આવા નવા કંઈક ફંદા પૂછ છે કેદ રાખશે ને એમ વેકેશન પૂરું કરશે. નીચે પેડા વિચાર રાખે કે હું કરશું કાલે. મજા આવશે હવે રમવાની. અને વેકેશન હોય એટલે આપને એમ થાય ભલે રમે, ત્યાં સ્કૂલ ચાલુ હોય તે કઈ રમવાનું વેત એટલો હોય નહીં. હવે જો જમવું અંદર છે, રમવું તો ઠીક, હવે જમવું અંદર છે. લ્યો ગયું જમવાનું અંદર. જમવામાં છે દાળ ભાત. હા, દાળ ભાત, શાક, ચોરીનું શાક છે, ચટણી છે કોથમીરની, છાશ ને રોટલી. રેગ્યુલર માટે હોય. હા, અહીંયા દરવાજા બારી તો સુધારી છે. 10 ભાઈ રમવા માંડો, હાલો લુડાટી. આમ જો એ કઈ રાખવાનું સ્ટેન્ડ હે. દસ ને એવી રમત થાય. પાછું તો એવું ગીત ગાય. એમ રમવાનું હોય. છાનું રમવા માંડ્યા. હા હોય તો 10 ભાઈ બ્લોક ઉતારે છે. એને જમી લીધું છે. અમારે જમવાનું બાકી છે. હા, આજે સ્પેશિયલ શીરો બન્યો છે ગોળનો. શીરો ને ઘીસોડા, ઘીસોડા શાક, ચટણી, દહીં. એ તો હિનલનું હો. હિનલને આવું શાક ન ભાવે એટલે બે ભાઈ બેન માટે પરોઠા બનાવ્યા હતા. દર્શને પરોઠો દર્શ એમ થાય, મજા આવે નહીં. કેવી ગરમી છે, ઠંડી ઠંડી છાશ પી લે. બહુ ગરમી છે હો. હા, બહુ ગરમી. તડકા એમાં પડે તો ગરમી હોય ને. એ વાત સાચી. તો પણ નીકળે એવું નથી બધું. ઠંડી ઠંડી છાશ પીએ અને ટાટા થઈ જાય. એવું હોય? એવું જ હોય ને. એવું ન હોય કે તો પપ્પા? એમ જ હોય. એમ ન હોય તો કેમ હોય? તો ગરમ સાઈઝ પીવાનું હોય.
હા એકવાર દર્શ એમ કહેતો હતો ને કે મમ્મી ફ્રીજ હું તોડી નાખું એમ કે તો મેં તો તોડી નાખીશ તો બધું ગરમ ખાવું પડશે પછી મને કહેતો ને કે મમ્મી ઠંડુ આપો તો બધું ગરમ ગરમ ઠંડુ થાય જ નહીં ને. હા ફ્રીજ વિના તો હું ઠંડુ થાય. હાલો તો જમી લે. તો દર્શ છે ને એને પપ્પાને શીખવાડે છે કે પપ્પા બોલિંગ આમ કરાય. હા હો. કેમ કરાય દર્શ? બોલી કરાવો. જોઈએ એમ એને પપ્પા અત્યારે લગી કરતા હતા ને તો કે પપ્પા એમ ન કરાય જો હું શીખવાડું. હું બેટિંગ કરું હવે. હા હા ના પગેથી દી આલા હાથેથી ગોળી ઈ પગે હવે થાકી ગયો કઈ દે ને દર્શ. બોલિંગ હાથેથી જ હોય.